મિત્રો, આજે મારા 2 દીવામાં અલગ જ જાતની આકૃતિ બની છે, પણ પહેલાં તમને એ જણાવી દઉં કે આજે મેં પૂજા શા માટે કરી। મિત્રો, આજે પાપમોચીની એકાદશી હતી, એટલા માટે થઈને મેં આજે વિષ્ણુ ભગવાનની પૂજા કરી હતી, કારણ કે એકાદશીઓ બધી વિષ્ણુ ભગવાનને સમર્પિત હોય છે। તો પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી સઘળા પાપોનો નાશ થાય છે, એવું આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે। એટલા માટે થઈને મેં પાપમોચી એકાદશીનું વ્રત કર્યું હતું અને સત્યનારાયણ ભગવાનની પૂજા કરી હતી। તો મારા દીવામાં, બંને દીવામાં એક એક આકૃતિ બની છે। તમે ધ્યાનથી જુઓ મિત્રો, આ તમને કઈ આકૃતિ લાગે છે? શું તમારા દીવામાં પણ આવી આકૃતિ બને છે? તમે ક્યારે આવી આકૃતિઓ જોઈ છે કે નથી? કમેન્ટ સેક્શનમાં મને અવશ્યથી જણાવજો। અને યુટ્યુબમાં તમે સર્ચ કરશો તો તમને આ આકૃતિઓનો મતલબ ખ્યાલ આવશે। અને તો પણ તમને જો માહિતી ન મળે તો મને કમેન્ટમાં કહેજો, હું તમને જણાવી દઈશ કે આવી આકૃતિઓનો મતલબ શું છે। બહુ એક ખાસ દૈવીય સંદેશ હોય છે તમારા માટે આવી આકૃતિઓનો। ભગવાન તમને કોઈ એક ખાસ સંદેશ આ દીવામાં આવી આકૃતિઓ બનાવીને આપવા માગે છે। તો મિત્રો, ખાસ ધ્યાનથી જુઓ, બંને દીવામાં અલગ અલગ આકૃતિઓ બની રહી છે। અને હવે મારા સત્યનારાયણ ભગવાનની કથાના 5 અધ્યાય પૂરા થઈ ગયા છે અને હવે અમે આરતી ચાલુ કરી છે। અને સોનુ મેડમ પ્રસાદની લાલચે આરતી ઉતારવા બેસી ગયા છે। તો સોનુ મેડમને ખાવો છે પ્રસાદ અને મારી સામે જોતા જોતા બીતા બીતા આરતી ઉતારે છે, કારણ કે જોર જોરથી આરતી ઉતારે છે તો દીવો વારંવાર ઠરી જાય છે અને પડી જાય છે। તો બીતા બીતા આરતી ઉતારે છે મેડમ। તો યસ, અમે કરી રહ્યા છીએ આરતી। તો તમને શું આ દીવા વિશે ખ્યાલ હતો કે નહીં? જો પાછો એને દીવો ઠારી નાખ્યો। સોનુ મેડમ તો સોનુ મેડમ જ છે, પ્રસાદી ખાવા માટે થઈને મેડમ આવ્યા છે। તો મિત્રો, આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં મને અવશ્યથી જણાવજો। અને આવી ખૂબ જ ઉપયોગી માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, દરેક વિડીયોમાંથી તમને કાંઈક ને કાંઈક નવું શીખવા અને જાણવા જરૂરથી મળશે। અને એક માનતાથી મારા પોતાના નાકના મસા કેવી રીતના દૂર થયા તેનો પણ મેં વિડીયો બનાવેલો છે। અને મને ઘણા બધા પરચા મારા જીવનમાં દૈવીય શક્તિ તરફથી મળેલા છે, તો એમના વિડીયો પણ મેં બનાવેલા છે। હે સત્યનારાયણ ભગવાન, મારી જે કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય માફ કરજો। હું જ્યારે વ્રત રહું છું ત્યારે મને કાંઈક ને કાંઈક નવીન ખાવાનું મન થતું રહેતું હોય છે। તો મારું મન બેઝિકલી મારા કાબૂમાં નથી, એટલા માટે હું ભગવાન પાસે માફી માંગુ છું। જ્યારે હું વ્રત રહું ને ત્યારે જ મને શાક રોટલીની વેલ્યુ સમજાય છે। મિત્રો, તમને કેવું થાય છે?